જો બે સંબંધિત ચલ x અને y એમાં સિગ્મા x માઇનસ x બાર 80 આપેલો છે, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર એટલે બંનેનો ગુણાકાર અને સરવાળો કરીને 60 આપેલા છે, x બાર 8 અને y બાર 10. એકદમ જ સરળ દાખલો ગણાય છે કે બધી જ વસ્તુ આપી દીધી છે, ડાયરેક્ટ આપણે બી શોધવાનું. બી નું સૂત્ર આપણે બધાને ખબર જ છે, એ પ્રમાણે આગળ પણ આપણે શીખી જ ગયા છે. સિગ્મા x માઇનસ x બાર અને y માઇનસ y બાર અને એના છેદમાં મૂકી દેવાનું, બેઠું જ સીધું જ મૂકી દેવાનું, સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. આપણે બીજા ચેપ્ટરમાં પણ શીખી ગયા, બીજા ચેપ્ટર કરતાં થોડું અલગ છે, ખાલી y નું સૂત્ર નહીં આવે ને વર્ગમૂળમાં આવતું હતું, બરાબર? એટલે એ પ્રમાણે આપણે કરવાનું છે. ચલો, આપણને અહીંયા જે સિગ્મા x માઇનસ x બાર ને y માઇનસ y બાર સરવાળો જે આપેલો છે કેટલો છે? 60. એ છેદના x માઇનસ x બાર એ પણ 80 આપેલા છે. બસ આ બંનેનો ભેગો કરે તો ભાગાકાર કરે એટલે આપણને શું મળી જાય? આપણને b મળી જાય. તો b બરાબર કેટલા આવે? 0.75. ચલો, એક જવાબ મળી ગયો b. હવે આપણે શોધી કાઢીએ a. a કેવી રીતના શોધવાના? તો a બરાબર y બાર ઓછા bx બાર, આ આપણું સૂત્ર છે. y બાર કેટલા તો આપેલા જ છે 10, b શોધી લીધા 0.75 અને x બાર આપણને આપી દીધા છે અગાઉથી 8. તો 10 માઇનસ 0.75 ગુણ્યા 8 કરવાના. 0.75 ગુણ્યા 8 કરે એટલે 6 આવે અને 10 માંથી 6 જાય તો આપણને 4 મળે. એટલે a બરાબર કેટલા આવે? a બરાબર 4 આવે. હવે a ને b મળી જાય પછી y ની x પરની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ કહેવાય. y કેપ બરાબર a વત્તા bx. એ તો જોઈ જ લીધો છે, એ કેટલો છે? 4. b કેટલો છે? 0.75 અને x ની કિંમત નથી આપી એટલે આ જ આપણો જવાબ કહેવાય. જો અહીંયા આપણને એવું કીધું હોય કે x બરાબર આટલા લેવાના છે તો આપણો જવાબ અહીંયા x ની જગ્યા પર ઉમેરાતે, પરંતુ આટલો જવાબ આપણો ઇનફ છે, અહીંયા સુધી આપણે દાખલો કરવાનો. જો x બરાબર 30, y બરાબર 50 આપેલા છે, r બરાબર 0.8 એટલે સહસંબંધ આપી દીધો છે. x અને y ના પ્રમાણિત વિચલન, એનો મતલબ કે sx આપેલા છે 2 અને sy આપેલા છે 5. પ્રમાણિત વિચલન એટલે s કહેવાય અને x નું એટલે sx ને y નું એટલે sy. y ની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે. આ પણ દાખલો ખૂબ સરળ કહેવાય. b શોધવા માટે આપણને r આપી દીધેલો છે એટલે r ઇન્ટુ b બરાબર r ઇન્ટુ sy ના છેદમાં sx, આ આપણું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે r આપેલો હોય અને sx ને sy આપેલો હોય. r 0.8 છે, sy આપેલો છે 5 અને sx આપેલો છે 2. એટલે 0.8 ગુણ્યા 5 કરવાના. 0.8 ગુણ્યા 5 ભાગ્યા 2 કરીએ એટલે આપણને જવાબ મળી આવે 8 ભાગ્યા 5 એટલે 4 થાય ને 4 ભાગ્યા 2 એટલે 2 આવે. એટલે b બરાબર કેટલા આવે? 2. ચલો, b બરાબર 2 મળી ગયું. હવે આપણે એ શોધીએ. a બરાબર y બાર ઓછા bx બાર. y બાર કેટલો છે? તો y બાર 50 આપેલા છે. b કેટલા આપેલા છે? તો b આપણે શોધી ગયા 2 અને x બાર આપણને આપેલા છે 30. એટલે આપણો જવાબ કેટલા આવશે? 50 માઇનસ 30 ગુણ્યા 2 એટલે 60. એટલે a બરાબર આવશે 10. હવે નિયત સંબંધ રેખા પૂછેલી છે. નિયત સંબંધ રેખા એટલે શું? y કેપ બરાબર a વત્તા bx. a કેટલા? 10. b કેટલા? તો 2. એ 10 નથી પણ માઇનસ 10 છે, આ 60 મોટા છે એટલે 10 માઇનસ આવશે, વત્તા 2 અને x. આટલો જ આપણો જવાબ આવે. 10 કેવા આવે? માઇનસ. એટલે માઇનસ 10 વત્તા 2x આ આપણો અંતિમ જવાબ રહેશે. જો y ની x પરની નિયત સંબંધ રેખા આપણને આપી દીધી છે 11 વત્તા 3x. sx ઇન્ટુ sy એટલે sx કેટલા કહેવાય? 3 ને sy કેટલા કહેવાય? 10 હોય તો નિશ્ચયતાનો આંક એટલે કે આપણે r² શોધવાનું છે. અને y માં થતા કુલ ચલનમાં કેટલું ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાઈ શકાય તે પણ જણાવવાનું છે. તો શું કરીશું? પહેલા આપણે દાખલાની શરૂઆત કરતા પહેલા આપણે જે આપેલું છે એ લખી દે. જો અહીંયા આ છે આપણને y કેપ બરાબર 11 વત્તા 3x. આપણું સૂત્ર ખબર છે y કેપ બરાબર a વત્તા bx. એનો અર્થ એવો થાય a ની જગ્યા પર 11 છે એટલે a બરાબર કેટલા? 11 અને b ની જગ્યા પર કેટલા છે? 3 એટલે b બરાબર કેટલા? 3. ઉપર sx આપેલા છે કેટલા? 3 અને sy આપેલા છે કેટલા? 10.
હવે એકદમ સરળતાથી દાખલો થઈ જાય. બી આપણને આપી દીધું એટલે સૂત્ર પણ આપણે ઈઝી છે, આપણે મૂકેલું આગળ એ પ્રમાણે જ. બી બરાબર આર ઇન્ટુ એસએક્સ ના છેદમાં એસવાય, સોરી એસવાય ના છેદમાં એસએક્સ. એસવાય ઉપર આવે, ખાસ યાદ રાખજો, ઉપર શું આવે? એસવાય. એસવાય ના છેદમાં એસએક્સ એ આપણે યાદ રાખીશું. ચલો, બી કેટલા આપેલા છે? તો બી આપેલા છે અહીંયા 3, એટલે બી ની જગ્યા પર 3. આર શોધવો પડે, કેમ કે નિશ્ચયતનો આંક શોધવાનો છે, એનો મતલબ કે આર શોધવાનો છે, પછી એનો વર્ક કરી નાખવાનો. એસવાય કેટલા છે? તો એસવાય છે 10, એટલે એસવાય ની જગ્યા પર 10 અને એસએક્સ ની જગ્યા પર 3. હવે આખું જ ઉપર આ બાજુ આવી જાય એટલે રિવર્સ કરી નાખવાનું, એટલે 3 જે ભાગાકારમાં છે એ ગુણાકારમાં જતા રહી, અને ગુણાકારમાં છે એ ભાગાકારમાં જતા રહી, અને આ બાજુ પર વધે આર. કેટલા વધે? તો હવે આર બરાબર શું આવવાનું? આર બરાબર 9/10. આર બરાબર કેટલા આવે? 9/10. એનો મતલબ કે આર બરાબર 0.9. આ આપણો જવાબ આવે. પણ આપણને તો નિશ્ચયાતનો આંક પૂછેલો છે. નિશ્ચયાતનો આંક એટલે આર સ્ક્વેર. તો આર સ્ક્વેર બરાબર આર સ્ક્વેર આવું આપણે લખવાનું. અને આ જે આર છે એ તો 0.9 આવી ગયો ને, એટલે 0.9 વર્ગ કેટલો થાય? એટલે આર સ્ક્વેર બરાબર 0.81 આવે. અને આ જે 0.81 છે એ 1 થી નજીક નથી, દૂર છે. એટલે હવે છેલ્લે લખવાનું પેલું આમ. આમ આ જે છેલ્લે પૂછેલું છે ને ચલન વાળું, એમાં લખી દેવાનું આમ. વાયમાં થતા કુલ ચલનમાંથી આ છે દાખલો પૂરો થાય ને પછી લખવાનું. 0.81 છે, એને ગુણ્યા 100 કરે એટલે ટકા મળી જાય. કેટલા ટકા આવશે? તો 81%. કેટલા ટકા? જોઈએ છે ને કેટલું ચલન? તો 81% ચલન. પછી નિયત સંબંધ મોડેલ પરથી એટલે નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. કેટલા ટકા? તો 81%. એટલે જે જવાબ આવે ને, આ જે જવાબ આવે એના ગુણ્યા 100 કરી નાખવાના, એટલે આપણો દાખલો પૂરો થઈ જાય. જો પ્રચલિત સંકેતોમાં n બરાબર 7, સિગ્મા યુ બરાબર 2, સિગ્મા વી બરાબર 25, યુ સ્ક્વેર 160 અને સિગ્મા યુવી 409 હોય તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરવાનું છે. ખૂબ સરળ દાખલો ગણાવી શકાય. ડાયરેક્ટ ડી નું સૂત્ર જે આપણે આગળ વાપરતા હતા એ જ, એન યુવી, જે આપણે આગળ યુઝ કરતા ને એ જ. પછી સિગ્મા યુ અને પછી સિગ્મા વી. છેદમાં ફક્ત ને ફક્ત યુ નું જ લખવાનું, એટલે એન સિગ્મા યુ સ્ક્વેર અને સિગ્મા યુ આખાનો વર્ગ. એન કેટલા? તો એન આપેલા છે 7. યુવી કેટલા? તો યુવી આપેલા છે 409 અને યુ કેટલો આપેલો છે? તો 2. વી કેટલો આપેલો છે? તો 25. હવે છેદમાં એન ફરીથી 7, યુ સ્ક્વેર 160 આપેલો છે અને યુ આપેલો છે કેટલો? 2, એટલે 2 નો વર્ગ. ચલો 409 ગુણ્યા 7 કરવાના. 409 ગુણ્યા 7 કરે એટલે 2863 આવે, 2863. અને 25 ગુણ્યા 2 કરે એટલે 50 આવે. 160 ગુણ્યા 7 કરવાના એટલે 1120 આવે, અને 2 નો વર્ગ એટલે કેટલા થાય? 4. હવે દેખાય એટલા માટે સાઈડ પર લઈ લઈશું. પછી 2863 માઇનસ 50 એટલે 2813 આવે, અને 1120 માંથી 4 જાય તો 1116 આવે. એટલે આપણો જે બી નો જવાબ છે, બી કેટલો આવવાનો? બી બરાબર 2813 ભાગ્યા 1116, એટલે બી બરાબર 2.5206. પરંતુ આપણે 2 જ આંકા લેવાના, એટલે 2.52 આપણો જવાબ આવે. છેલ્લે આપણને અર્થઘટન પૂછેલું એટલે આપણે આવું અર્થઘટન લખી દેવાનું. હું જે લખું એ ચેક કરજો કેવી રીતના લખવાનું એ. એટલે અર્થઘટન જ્યારે એવું લખવાનું, જ્યારે નિરપેક્ષ ચલ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર થાય, એ વધારો હોય કે ઘટાડો હોય, ફેરફાર થાય, ત્યારે નિરપેક્ષ પછી બીજો કયો ચલ આવે? સાપેક્ષ ચલ. સાપેક્ષ ચલ y ની કિંમતમાં કેટલો જવાબ આવેલો છે આપણો? 2.52.
એકમનો ફેરફાર થાય. ફેરફાર શબ્દ એટલા માટે વધારો થાય તો વધારો થાય અને ઘટાડો થાય તો ઘટાડો થાય એટલે આપણે ફેરફાર લખવાનું. જો બી વાય એક્સ બરાબર 0.8 હોય તો નીચેના યુ અને વી માટે બી વીયુ ની કિંમત આપણે શોધવાની. ઓગસ્ટ 2020 અહીંયા લખેલું છે, એનો મતલબ કે કોરોના પછી જે પેપર નીકળ્યું એની વાત છે. યુ બરાબર x માઇનસ 105 અને વી બરાબર y માઇનસ 90, આના માટે આપણે શોધવાનું છે. શું કરીશું પહેલા? તો આમાં cx અને cy જેવું તો કઈ દેખાતું નથી એટલે છેદમાં કઈ નથી એટલે આપણે લખીશું cx કેટલા 1. અહીંયા પર છેદમાં કઈ નથી એટલે cy કેટલા 1. જો છેદમાં જે હોય એને cx અને cy કહેવાય, એટલું યાદ રાખો. u અને v ના છેદમાં જે હોય એને cx કહેવાય. u નું સૂત્ર શું આવે? તો x માઇનસ a ના છેદમાં cx અને v નું સૂત્ર શું આવે? y માઇનસ b ના છેદમાં cy. અહીં છેદમાં કઈ જ નથી એટલે આપણે એક લીધો છે. તો હવે સૂત્ર મૂકવાનું byx બરાબર byx બરાબર આ yx આપેલું જ છે આપણને, આપણે શોધવાનું bvu છે. તો bvu નું સૂત્ર છે bvu ગુણ્યા cy ના છેદમાં cx. byx આપેલો છે કેટલો? 0.8. bvu કેટલા છે? તો bvu આપણે શોધવાનું છે. bvu આપણે શોધવાનું છે. અને આ તો 1/1 આપણે જોઈ લીધું એટલે કોઈ જ ફરક નથી પડવાનો. આ એક આ બાજુ આવવાનો એટલે 0.8 ગુણ્યા 1 છેદમાં પણ એક જ જવાનો બરાબર bvu. માટે bvu નો જવાબ કેટલો આવે? bvu બરાબર 0.8 જ આવે. એટલે આ જવાબ એકદમ સરળ ગણાવી શકાય. અને દાખલો પૂછાય, આવા 3 દાખલાઓ છે આપણને ખબર. આ 12.1 છે. જો byx બરાબર 0.8 તો bvu ની કિંમત શોધવાની છે. u ને v આપણને આપેલો છે. અહીંયા આપણને ખબર છે u બરાબર x માઇનસ b છેદમાં cx આવે અને v બરાબર y માઇનસ b અહીંયા a આવે અને y માઇનસ b છેદમાં cy આવે. એટલે cx અને cy જે છેદમાં આપેલું છે એને કહેવાય. તો છેદમાં કેટલા આપેલા છે? તો છેદમાં આપેલા છે અહીંયા 50, અહીંયા 100 અને અહીંયા પણ 100. બંને જગ્યા પર કેટલા આપેલા છે? 100. પણ ખરેખર આ રકમમાં 100 નથી, અહીંયા 50 છે. રકમ ભૂલથી લખાયેલી છે. કેટલા છે? 50. એટલે cx કેટલો કહેવાય? 100 અને cy કેટલો કહેવાય? 50. આ ભૂલથી લખાઈ ગયેલા હતા 100, રકમમાં કેટલા આપેલા છે? 50 જ આપેલા છે. ચલો byx નું સૂત્ર મૂકવાનું. byx બરાબર bvu ઇન્ટુ cy ના છેદમાં cx cy ના છેદમાં cx. byx આપણને આપેલું છે 0.8. bvu આપણે શોધવાનો છે અને cy કેટલા? તો cy છે 50 અને cx કેટલા? તો 100. તો 50 ના છેદમાં 100. ઓકે, હવે આ જે છે એને છેદમાં લાવે તો પણ ચાલે ને અહીંયા લાવી લાગે તો બી ચાલે. એટલે 0.8 ગુણ્યા 100 અને આ જે છે 50 એને છેદમાં લઈ લેવાનું એટલે આપણને શું મળી જાય? bvu મળી જાય. માટે bvu બરાબર હવે 0.8 ગુણ્યા 100 કરીએ તો કેટલા આવે? 0.8 ગુણ્યા 100 એટલે એક 0 નીકળી જાય અને પછી એક 0 ઉમેરી એટલે 80 આવે અને છેદમાં 50. માટે bvu બરાબર છેલ્લો જવાબ આવે 80/50 એટલે 1.6. 1.6 આપણો જવાબ આવે. ખૂબ સરળ દાખલો આપણે ગણાવી શકાય. જો byx બરાબર 0.8 છે, bvu ની કિંમત આપણે શોધવાની છે. u ને v અહીંયા આપણને આપેલા છે. આપણે આગળ જોયું એ પ્રમાણે u બરાબર શું આવે? x માઇનસ a ના છેદમાં cx અને v બરાબર શું આવે? y માઇનસ b ના છેદમાં cy. એનો અર્થ એવો થયો આ 10 અહીંયા ઉપર આપી દીધા એટલે x માઇનસ a એટલે x માઇનસ 4.6 અને છેદમાં 1/10 લખવા પડે. જો 1/10 લખે તો છેદનો છેદ અંશ બને એટલે આવું બની જાય. એ જ રીતના અહીંયા શું હશે? તો y માઇનસ 75 અને છેદમાં અહીંયા y માઇનસ 75 જ આપેલા છે. ડાયરેક્ટ કંઈ આપણને આપેલું નથી, કંઈ જ નથી આપેલું એટલે છેદમાં કેટલા કહેવાય? 1 કહેવાય. પણ આની આગળ કેટલા આપેલા છે? 10 એટલે 1/10 કહેવાય. એટલે cx બરાબર 1/10 અને cy બરાબર 1 આવું આપણે લઈશું. ચલો byx નું સૂત્ર મૂકીએ. byx બરાબર bvu ઇન્ટુ cy ના છેદમાં cx. byx 0.8 આપેલા છે. bvu આપણે શોધવાનું છે. cy 1 છે અને એના છેદમાં 1/10
10. ઓકે, આ રીતનું છે. હવે 1/10 એટલે 10 ઉપર જતા રહી એટલે 0.8 બરાબર BVU ગુણ્યા 1 ગુણ્યા 10/1. આ 1 નીચે જ રહી, આ 1 સાથે 10 ઉપર જતા રહી, 10 ઉપર જતા રહી એટલે ખાલી 10 જ વધવાના. આ 1 તો ન કરે તો પણ ચાલે, એટલે 0.8 બરાબર BVU ગુણ્યા 10. 10 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જાય, એટલે BVU બરાબર 0.8 ભાગ્યા 10. એટલે પછી છેલ્લો જવાબ આવે BVU બરાબર 0.08. આ અંતિમ જવાબ ગણાવી શકાય. એક દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. મે 2021માં પેપર પૂછાયું હતું, એટલે કોરોનાની જે વાત છે ત્યારે પેપર લેટ લેવાયા હતા પરીક્ષા. ઓકે, ચલો અવલોકનોની સંખ્યા એટલે કે n બરાબર એ બંને સરખી જ આવે જે 8 આપેલા છે. મધ્યક એટલે કે x બાર, આ x નો મધ્યક x બાર કેટલો કહેવાય 100, અને y બાર કેટલો કહેવાય એ પણ 100 જ આપેલો છે. x બાર પણ 100 અને y બાર પણ 100. મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો, વિચલનોના વર્ગોનો સરવાળો એનો મતલબ શું કહેવાય, સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ એ કેટલો આપેલો છે 130, અને એ જ રીતના સિગ્મા y માઇનસ y બાર નો વર્ગ એ આપેલો છે 145. આ 130 અને 145 મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાકારનો સરવાળો, ગુણાકારનો સરવાળો એટલે સિગ્મા, અને આ ગુણાકાર કહેવાય, આ છે ગુણાકાર ને એનો સરવાળો થઈ ગયો, એ 115 આપેલું છે. આટલી રકમ આપી દીધી એટલે આપણે દાખલો કરી શકીએ સરળતાથી એકદમ જ. ચલો હવે બી નું સૂત્ર મૂકીએ. બી બરાબર કયું સૂત્ર છે આપણું, સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર અને છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો વર્ગ. આ બધી રકમ ઉપર આપેલી જ છે અહીંયા 115, અને x માઇનસ x બાર નો વર્ગ પણ 130. એટલે બી બરાબર આપણો જવાબ કેટલા 115 ભાગ્યા 130 એટલે 0.88 આપણો જવાબ આવે. 0.88 આવે એટલે આપણે એ શોધી કાઢવાનું. ચલો એ બરાબર શું આવે, y બાર ઓછા બી x બાર. y બાર આપેલો જ છે, y બાર કેટલો છે તો y બાર પણ 100 જ છે અને x બાર પણ 100 જ છે, એટલે 100 માઇનસ 0.88 અને પાછા 100. ઓકે, એટલે 100 માઇનસ 0.88 ગુણ્યા 100 કરીએ તો 88 જ વધે, એટલે 100 માંથી 88 જાય તો એ બરાબર કેટલા આવે 12. આપણને પૂછેલું શું છે તો આપણને કઈ નથી, ખાલી મુજબના પરિણામો મળેલા છે, અને એના પરથી આપણે શું શોધવાનું છે તો આપણને નિયત સંબંધ રેખા પૂછેલી છે y ની x પરની. y ની x પરની નિયત સંબંધ રેખા એટલે y કેપ બરાબર a વત્તા bx. હવે x ની કિંમત આપેલી હોય તો લખવાની, નહીં આપેલી હોય તો નહીં લખવાની. a બરાબર 12 છે અને b બરાબર 0.88 છે, અને પાછળ x, આ જ કહેવાય y કેપ એટલે કે નિયત સંબંધ રેખા. એટલે ખૂબ જ અગત્યનો વિડીયો હતો આપણને, અને આ વિડીયો પર તમને ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો, કારણ કે વિભાગ ડી અહીંયા પૂરો થયો. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે વિભાગ ઈ સાથે આગળ વધીશું. આભાર.